પકડી લીધા. હવે તો આને ખાઈ જાઓ, ખાઈ જાઓ. અરે બાપ રે, એ બાબલા આ હું કરે? તારી જાતના તું એરું ખાસ? છી 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 છી. તારા બાપ તું એરું ખાસ ને તને કઈ થયું નહીં? આ તો કેવો છે, ખાઈને ને એરું ખાય છે રે. તું આ એરું ખાસ ને હમણાં જઈને આખા ગામમાં બધાને કહી દઉં. અરે રાતડી તારે જેને કેવું હોય ને એને કહી દે. આ એક એરું મેં નથી ખાધો. હવે આમ જો 200 એરું ખાઈ ગયો છો. 200 એરું. અરે બાપ રે, તું 200 એરું ખાઈ ગયો અને તને કઈ થયું નહીં? મને કાંઈ નથી થયું રાત્રી. જોઈ લે. મારા બાપ કેવો માણસ છે, એરું ખાય. ભગવાન ભગવાન રે, હમણાં ગામમાં જઈને બધાને કહું. જો તું. અરે તમ તારે કહી દે જા. મને તો મજા આવી ગઈ એરું ખાવાની. એ ગામના એ બધાય ક્યાં ગયા? જલ્દી આવો, તમને એક વાત કેવી છે. એ બેરાવ સાંભળો તો, ગામમાંથી કોક બોલાવતો હોય એવું ના લાગતું. નહીં નક્કી કાંઈક શું લાગે હે? ઓય હાલો તો બધે, હાલો તો. એ બધાય ક્યાં ગયા? જલ્દી આવો, તમને એક વાત કેવી છે. એ ગામના બધા જલ્દી આવો. એ ડોશી એ આય ધોડ ધોડ. એ સો આમ કોક બાજા લાગે છે, હાથ પાડે છે. એ હાલો કાંઈ ખાતો ધોડો ધોડો. અરે ગામના બધા જલ્દી આવો, ક્યાં મરી ગયા છે. આ રાધા હું રાડું નાખે શું થયું? એ રાયડું જ નાખે ને, વાત જ એવી છે. તા શું થયું? સમજો, ઓલો આપણા ગામનો બાબલો નથી હે, ઈ કેવું કરે છે ઈ ખબર છે? ના સરપંચ આવે છે. અરે જો એમને કહી દઉં, મારે ઘડીક ખાઈને કેવું નહીં. શું આ ગામના રોડ વિચાર ઉભા રહી જાય? હું થયું? એ મેં બોલાવ્યા બધાયને. કા શું થયું બોલો ને. હે સરપંચ, ઓલો આપણા ગામનો બાબલો નથી એ, હું અહીંયા કણ પાણી ભરવા જઈને હે મેલાણે, તે ન્યા બેઠો પાણીમાંથી એરું કાઢી કાઢીને ખાતો તો. અરે બાપ રે, એની મને આમ તો જો કાઈને કેવો મહણિયો છે. મેં એની મને માટલા મારવાની ના પાડી, એની મારો દીકરો એરું ખાઈ જાય છે. અને પાછો એક નહીં, મને કે આવા તો હું 200 એરું ખાઈ ગયો છું. 200. અરે બાપ રે, એની મને કે બાજુ જો. ઈ ઓલા આપણા ગામનો કૂવો નથી ઈ બાજુ ગયો. અરે બાપ રે, હે હાલો હાલો એની પાસે આવું છે. હાલો બધાય હાલો. સમજો યારું પકડી લીધો છે. હવે મને ખાવાની મજા આવશે. લાય ત્યાં જીવતો યારું ખાઈ જાવ. એ સરપંચ, આમ તો જો આ તળાવ બાજુથી આ કૂવે વી આવ્યો અને આમાંથી ને એરું કાઢીને ખાવા માંડ્યો. અરે બાપ રે, હા ને રાતડે તું તો હા શું કે? આમ તો જો મારો દીકરો ઝેરી એરું ખાય હે, ઝેરી. હા, હે તારી મને બાબલા, હે તારી મને બાબલા એરું નાખી દે. હે તને કહું છું માણિયા નાખી દે ને, આ બધું બંધ કરી દેજે. હાલ અલે સરપંચા, એરું બેરું નથી નાખવાનો. એરું તો હું ખાવાનો જ છું. લે મારો દીકરો કે હું ખાવાનો જ છું. સાનો માનો નાક ન કર, તને મારવો જ છે. એટલે સમજાય એક નહીં નાખ દે. નથી નાખો લે. એટલે તને સીધી રીતે કહું નાખ દે ને, આ બધું બંધ કરી દે, નકર હું તને મારીશ. એ ખાવો છે જા, તાર જેટલો મારવા ને એટલો માર. નાખવાનો થતો જ નથી. લે નાખ 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 દે. લે આવું કરે, આવું કરે. ખબર? લે મારો દીકરો આ શું ના કરે? હે તારી મને હું તાય તને હે થઈ ગયો ગાંડો આ. અરે બાપ રે, મને બટકું ભરી લીધું. એની મને શા બટકું ભરી લીધું? મને ઝેર સડે. મને દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ જાઓ. સરપંચ ના લો. સરપંચ હાલે. સરપંચ મોઢામાં ફીણ આવી ગયા, આમને ઝેર સીડ્યું. હવે શું કરવું? હા, ઓલો બાબલો એરું ખાઈ ખાઈને પોતે ઝેરી થઈ ગયો છે. હા
હવે આનો એક જ રસ્તો છે, પોલીસને ફોન કર તું. અહીં સારું હાસું હું ફોન કરું. હાલો સાહેબ, તમે કહ્યું કે ફતેપુરમાં આવો, આ ઇમરજન્સી કેસ છે. હા વાંધો નહીં. અહીં સાહેબ આવે હાલો, આપણે આમાં ચાલો. આથી એકાદો યારું ગોતી લઉં અને પછી ખાઈ જાવ યારું. લાય મને ગોતવા દે, આટલામાં શાકા જઈશે. હુયો ગયો મારો બેટો, હવે આઘો તો નહીં જાય, એને ગમે એમ કરીને પકડી તો લેવો છે. હાલ્યો જાય છે, હાલ્યો જાય છે. હમણે મોઢું પકડી લઉં તો. પકડી લીધો. હવે જીવ તો એરું ખાઈ જાવ. લાય હવે ખાવાનું ચાલુ કરો. જવા દે જમાદાર કહે કા ઇમરજન્સીમાં ફોન આવ્યો. રાખતો ગાડી રાખ, આવડા જ લાગે. લે તમે ફોન કર્યો તો? સાહેબ હા તો હું થયો, હાલો વાત કરવા માંડો. એ બધી આ છોડીને ખબર છે, પૂછો એને. શું થયું છોડી? એ સાહેબ અમારા ગામનો છે ને ઓલો આવડો બાબલો છે ને બાઠિયો, એ હું તળાવે પાણી ભરવા ગઈ ને તે ત્યાં બેઠો એરું ખાતો હતો. અને પછી મેં ગામના બધાને કીધું, અને ગામના બધાને પકડવા ગયા ને કુએ, તે ત્યાં સરપંચને બટકું ભરી લીધું અને એ સરપંચ મરી ગયા. તમારો ડોહ લે કે એરું ખાતો તો, એ કઈ ખાવાની વસ્તુ છે? એ ગાંડા જેવી વાત ન કરો. તમારો બાપ ઈ એરું ખાય તો એ મરી ન જાય ને ઝેર નો સડે? પણ એને નથી સડતું ઝેર, ઈ બીજાને બટકું ભરે ને એને ઝેર સડે છે. અમારા ગામનો સરપંચ તો મરી ગયો. મારા બેટાનું જમાદાર કદાચ નાનપણથી ખાતો હોય તો હોય હો, બંધાણ થઈ ગયું હોય ને તો તમારો ડોહીને પકડવો જોઈશે ને કેટલાય બટકા ભરી જાય છે, બધાને પતાઈ દીશે. ક્યાં છે ઈ આમ જ ગયો છે. તો આખો નહીં ગયો હોય. હાલો ઘાંઘા પકડી લેવી. હાલો 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 ફટાફટ. દોડો જલ્દી દોડો. આયા એક બાઠિયો છે. આયા મારો બેટો ઈ જ ખાય એમ તો જો કેવું ઉલારે સમજો. એ જમાદાર પકડો એને ફટાફટ. હાલો. હા સારી રાખ નાખ દે યાર, નાખ. સાહેબ હવે નાક બની ગયો તો તમારો બાપી કઈ દે. કઈ ગયો બડી ગયો તો આમ જો કેવું ભરે છે. એને પકડો તમે. હબોડો માયાથી તારી જાય. આને ઝેર સડતું લાગે છે. તમારો બાપ ગયો આપણો જમાદાર. તારી માની અમારા જમાદાર ને તે મારી નાખ્યા. આમ તો જો તમારો બાપ આ કોબરા ખાય છે. જો પીડ્યો અહીંયા આમ જો. આમ તો જો. એ શાંતિ રાખ ઘડીક. હું ફૂન દીકરીનો થાત તે. એને મોઢામાં ડાટો દઈ દો ને ડાટો ખબર પડે. કેટલા જણા મારી નાખ્યા હતા લગીમાં? ઈ પેલા ઓલો એક જણ હંગવાઈ ગયો ને, અહીંયા એને એરું કર્યો તો મને લાગે એરું નહીં આ કઈડી ગયો હશે. તો આ મણિયાને છે ને જેલમાં હારી પટનો બંધ કરી દેવો જોઈશે અને આજીવન છોડવો જ નથી. જમાદાર આને છે ને કોઈ ભેગો નો પૂરતા ને કેદી નહીં મારી નાખશે. નોખો પૂરો. અને તું જમાદાર આમ જો ઓલાનું નેઠો કર, અંતિમ સંસ્કારની તૈયારી કરી જા. ગાડી બોલાય હાલ, અમે આનો નેઠો પાડી હાલે.